ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વિદ્યા સેતુ હસ્તી. આજના આ વિડીયોમાં આપણે જ્ઞાન સહાયક ભરતી 2026નું ફોર્મ કેવી રીતે ભરવું તેની સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી મેળવીશું. તો તમે પણ જો ફોર્મ ભરવાના હોય તો આ વિડીયો એક વખત અવશ્ય જોઈ લેવો અને તમારા મિત્ર સુધી અવશ્ય શેર કરજો. તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. જ્ઞાન સહાયક ભરતી 2026નું ફોર્મ ભરવા માટે ગૂગલમાં જઈ અને તમારે જ્ઞાન સહાયક માધ્યમિક ટાઈપ કરવાનું રહેશે, જેથી તમને લિંક મળી જશે. આ લિંક પર તમે ક્લિક કરશો એટલે જ્ઞાન સહાયકની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ મળી જશે. તો હાલમાં જ્ઞાન સહાયક સેકન્ડરી અને હાયર સેકન્ડરી બંનેમાં વેકેન્સી બહાર પડેલ છે, જેની ડિટેલ્સમાં એડવર્ટાઇઝમેન્ટ અને કેટલી જગ્યા છે, શું લાયકાત છે, એજ લિમિટમાં કેટલો વધારો થયો છે, આ તમામ માહિતી તમને જે છે મેં અગાઉના વિડીયોમાં આપી દીધી છે. તમારે એ માહિતી જોતી હોય તો એ વિડીયો ચેક કરી લેવો. અને આ વિડીયોમાં આપણે ફક્ત ફોર્મ કઈ રીતે ભરવું તેની માહિતી મેળવીશું, જેની તમને ડિટેલ્સમાં માહિતી મળી જશે. ફોર્મ ભરતા પહેલાં એક વખત અવશ્ય તમારે જોઈ લેવાનું રહેશે. અહીંયા તમને જે છે હાઉ ટુ ફિલ એપ્લિકેશન ફોર્મ એવી લિંક આપેલી છે. આ લિંક પર તમે ક્લિક કરશો એટલે તમને PDF મળી જશે. આમાં હું તમને સમજાવી દઉં છું કે ફોર્મ જે છે એ ખરેખર કઈ રીતે ભરવાનું હોય છે. તો આ રીતે તમને એક વિન્ડો ઓપન થશે, જેમાં તમને જે છે માધ્યમિકમાં ફોર્મ ભરવું હોય તો માધ્યમિકની જે લિંક છે એના પર તમારે અહીંયા જે છે બતાવેલ છે એ પ્રમાણે ક્લિક કરવાનું રહેશે. અને ઉચ્ચતર માધ્યમિકમાં જો ફોર્મ ભરવું હોય તો એ લિંક પર ક્લિક કરવાનું રહેશે. આ લિંક પર તમે ક્લિક કરશો એટલે તમે અહીંયા જોઈ શકો છો માધ્યમિક માટે અહીંયા લોગિન કરવાનું છે અને ઉચ્ચતર માધ્યમિક માટે અહીંયા. પછી ત્યારબાદ તમે અહીંયા ક્લિક કરશો એટલે આ રીતે કેન્ડિડેટ રજિસ્ટર કરીને પેજ ઓપન થશે. જો તમે અગાઉ રજિસ્ટ્રેશન કરેલું હશે તો તમારે ફક્ત જે છે એ તમારી ડિટેલ્સ જ નાખવાની રહેશે. પરંતુ જો તમારે નવેસરથી રજિસ્ટર કરવું હોય તો તમારું એક્ઝામ યર છે, ટાટ છે, સેકન્ડરીમાં ભરવું હોય તો સેકન્ડરી આવશે અને હાયર સેકન્ડરી બંનેનું સેમ જ રહેશે. હું તમને એક સમજાવી દઉં છું, બીજું સેમ જ હશે. સેકન્ડરી અથવા હાયર સેકન્ડરીનો તમારે સીટ નંબર નાખવાનો રહેશે, ત્યારબાદ બર્થ ડેટ નાખવાની રહેશે, ઈમેલ આઈડી, પાસવર્ડ, મોબાઈલ નંબર અને પાસવર્ડ તમારે જે રાખવો હોય એ પાસવર્ડ તમારે નાખવાનો રહેશે અને એક વખત કન્ફર્મ કરી દેવાનું રહેશે બીજી વખત પાસવર્ડ નાખીને. ત્યારબાદ કેપ્ચા એન્ટર કરી અને વેરીફાઈ કરવાનો રહેશે. આ રીતે મોબાઈલ નંબર જે છે એ વેરીફાઈ થઈ જશે. ત્યારબાદ તમારો મોબાઈલ નંબર વેરીફાઈ થઈ જાય એટલે મોબાઈલ નંબરમાં OTP આવશે. એ OTP તમારે જે છે એ અહીંયા નાખવાનો રહેશે, જે મોબાઈલમાં OTP આવ્યો હોય એ. ત્યારબાદ તમારે રજિસ્ટર પર ક્લિક કરવાનું રહેશે એટલે તમારું જે છે એ રજિસ્ટ્રેશન થઈ જશે. રજિસ્ટ્રેશન થઈ જશે એટલે રજિસ્ટ્રેશન લિંક મળશે, એટલે ક્લિક હિયર ટુ રજિસ્ટર તેના પર તમારે લોગિન પર ક્લિક કરવાનું રહેશે. એક વખત તમારું રજિસ્ટ્રેશન થઈ ગયું છે ત્યારબાદ તમને આ રીતે ફરીથી તમારે કેન્ડિડેટ લોગિનમાં જવાનું રહેશે. ત્યારબાદ સીટ નંબર, બર્થ ડેટ, એક્ઝામ યર અને તમે જે પાસવર્ડ સેટ કર્યો હતો એ નાખી અને કેપ્ચા નાખી અને લોગિન કરવાનું રહેશે. હવે તમારું ડાયરેક્ટ છે એ લોગિન થઈ જશે. તો ફર્સ્ટ સ્ટેપ છે એ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન થઈ જશે એટલે તમે લોગિન કરી અને આ રીતે ફોર્મ ભરી શકશો. તેમાં તમારે અહીંયા એપ્લાઇડ ફોર સેકન્ડરી અથવા હાયર સેકન્ડરી લખવાનું રહેશે. ત્યારબાદ તમારો સીટ નંબર, માર્ક્સ જે છે, એક્ઝામ યર, આટલું જે છે એ તમારું ઓટોમેટિક લખાઈને જ આવી જશે. એક્ઝામ યર છે, મીડિયમ છે, મેરિટ નંબર અને એ બધું થોડી ઘણી ડિટેલ્સ જે છે એ લખાઈને જ આવી જશે. તમારે અહીંયા એપ્લિકેશન ફોર્મ જે છે તેના પર ક્લિક કરવાનું રહેશે અને જેમાં લાલ કલરની ફૂદડી દર્શાવેલ છે એ વિગત ફરજિયાત છે, બાકીની છે જે કમ્પલસરી ન હોય એ તમે ન ભરો તો પણ ચાલે. સૌપ્રથમ તમારે એપ્લાઇડ ફોર્મ અને આ જે ઉપરનું જે છે એ થોડું ઘણું ભરાયેલું હશે, તેમાં જે ડિટેલ્સ તમને માગે એ ડિટેલ્સ તમારે ભરી દેવાની રહેશે. ત્યારબાદ તમારું નેમ, જેન્ડર તમારે એડ કરવાનો રહેશે. ત્યારબાદ જે છે એ તમને ફોટો તમારો અને સહીનો જે નમૂનો છે એ ઓટોમેટિકલી તમારો જે છે આવી જશે. ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની વિગતો તમારે ભરવાની રહેશે. તેમાં કમ્પ્યુટર ક્વોલિફિકેશનમાં તમારે યસ કરવાનું રહેશે. પછી જે છે એકેડેમિક ગ્રેજ્યુએશન ક્વોલિફિકેશન જે કંઈ પણ હોય એ તમારે ડિટેલ્સ ભરવાની રહેશે. ફોર એક્ઝામ્પલ તમે BA કરેલ છે તો BA સબ્જેક્ટ તમારો ભરવાનો રહેશે. યુનિવર્સિટી કઈ છે એ તમારે ટાઈપ કરવાનું રહેશે. પછી જે છે એનું પાસિંગ યર અને નંબર ઓફ ટ્રાયલ્સ, ફર્સ્ટ ટ્રાયલ હોય તો ફર્સ્ટ, સેકન્ડ હોય તો એ પ્રમાણે નાખવાનું રહેશે. એટલે તમારા જે ઓબ્ટેન માર્ક્સ અને ટોટલ માર્ક્સ તમે નાખશો એટલે પર્સન્ટેજ આપોઆપ આવી જાય છે. પર્સન્ટેજ તમારે કાઢવાના હોતા નથી.
એ રીતે જો તમે જે છે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલ હોય તો સેમ એ રીતે તમારે નાખવાનું રહેશે ઓબ્ટેન માર્ક્સ ટોટલ માર્ક્સ, એટલે તમારા પર્સન્ટેજ ઓટોમેટિક આવી જશે. ત્યારબાદ તમે જિલ્લા પસંદગી દર્શાવી શકો છો. તેમાં તમે તમારો જિલ્લો જે છે એ પ્રિફર્ડ ડિસ્ટ્રિક્ટ તમારે નાખવાનો રહેશે કે ફર્સ્ટ જે છે એ મારે આ જિલ્લાની અંદર જોઈએ છે. ત્યારબાદ તમારે જે છે એકેડેમિક ગ્રેજ્યુએશન ક્વોલિફિકેશન તમારે ત્યાં નાખવાનું રહેશે. એના બધી જે છે એ ડિટેલ્સ નાખવાની રહેશે. એટલે બીએડ કરેલો હોય તો બીએડ, એમએડ કરેલો હોય તો તેની ડિટેલ્સ નાખવાની રહેશે. જિલ્લા પસંદગી કરવામાં ખાસ તમારે ધ્યાન રાખવાનું રહેશે. જે જિલ્લા પસંદગી તમે અહીંયા આપશો એ જ જિલ્લો તમે પસંદ કરી શકશો અને એક જ જિલ્લો તમે પસંદ કરશો. તો તમે જે જિલ્લામાં પસંદ કરશો એ જ જિલ્લામાં તમને જે છે એ નોકરી મળશે. બાકીના બીજા જિલ્લામાં પછી તમને એમ થાય કે હવે મને આ જિલ્લામાં મેરિટ બહુ ઊંચું ગયું છે અને મારે આ જિલ્લામાં નથી જોઈતું, તો જિલ્લો ચેન્જ નહીં થાય. જે જિલ્લામાં ભરશો એ જિલ્લામાં મેરિટ ઊંચું હશે તો તમારું નામ ન પણ આવે અને તમારે જોઈતો હોય એ જ જિલ્લો ભરવાનો રહેશે. જિલ્લા પ્રમાણે મેરિટ છે એ બહાર પડશે. તો તમે જે જિલ્લો પસંદ કરશો એની મેરિટ યાદીમાં જ તમારું નામ આવશે. બીજા જિલ્લાનું મેરિટ નીચું હશે તો પણ તેમાં તમારું નામ નહીં આવે. એટલે તમે એક જિલ્લો નાખી શકો છો. એ તમારે જે જિલ્લો જોતો હશે એ જ જિલ્લો તમારે પસંદ કરવાનો રહેશે. ત્યારબાદ બીએડ, એમએડ જે છે તેની લાયકાત છે તમારી પાસે જો હોય તો તેનું નાખવાનું રહેશે. બીએડ કમ્પલસરી છે, એમએડ જો તમે કરેલ હોય તો તમારે અહીંયા નાખવાનું રહેશે. ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ તમે કરશો એટલે આ રીતે એપ્લિકેશન સેવ્ડ સક્સેસફુલી તો મેસેજ આવી જશે, જેમાં તમારે ઓકે જે છે તેના પર ક્લિક કરવાનો રહેશે. ઓકે પર ક્લિક કરશો એટલે આ રીતે આગળની પ્રક્રિયા છે. અહીંયા જે છે એ તમારે તમારા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના હોય છે, જેમાં જ્ઞાન સહાયક તરીકે તમે જો અગાઉ જે છે એ કામગીરી કરેલી છે તો તમારે અપલોડ કરવાનું રહેશે. એટલે બધા ડોક્યુમેન્ટ્સ કમ્પલસરી નથી. જ્યાં કમ્પલસરી હશે તે યસ લખેલું હશે તો એ ફરજિયાત અપલોડ કરવો પડશે. તો આ રીતે તમારે એક છે જ્ઞાન સહાયકમાં જો નોકરી કરેલી હોય તો એક્સપિરિયન્સ સર્ટિફિકેટ જોશે. ત્યારબાદ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જોશે, HSCની માર્કશીટ જોશે. ત્યારબાદ ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હશે તો એનું, બીએડ હશે તો તેનું, એમએડ હશે તો એનું, અને ટાટ છે સેકન્ડરી માટે ભરો તો તેનું, હાયર સેકન્ડરી માટે ભરો તો તેની માર્કશીટ જે છે. આટલા ડોક્યુમેન્ટ્સ છે એ તમારે જોતા હોય છે તો આ રીતે તમારે અપલોડ કરવાના રહેશે. અને ત્યારબાદ તમે જે છે કંઈ પણ ભૂલ થાય, અલગ ડોક્યુમેન્ટ આવી જાય તો તમે અહીંયાથી રિમૂવ કરી અને ફરીથી પણ તમે એડ કરી શકો છો. એક વખત છે એ વ્યૂ કરી અને બધા ડોક્યુમેન્ટ લાસ્ટમાં ચેક કરી લેવા બરાબર છે કે નહીં. જો બરાબર હોય તો પછી તમારે કન્ફર્મ જે છે એ કરવાનું રહેશે. ઉપર જે છે અહીંયા જે છે તમારું નામ આવી જાય એટલે અહીંયા બાહેધારી આપી અને કન્ફર્મ કરવાનું રહેશે. કન્ફર્મ કરશો એટલે તમારે જે છે એ અરજીપત્રક છે ઓપન થશે, જેમાં ઉપરની બાજુમાં આપેલ વિકલ્પ પૈકી ડેશબોર્ડ જે છે એમાં ક્લિક કરવાનો રહેશે. એટલે આ રીતે તમારું જે છે એ ફોર્મ આવી જશે, જેમાં પ્રિન્ટ એપ્લિકેશન પર તમે ક્લિક કરશો એટલે તમે પ્રિન્ટ છે એ કાઢી શકો છો અથવા તો પ્રિન્ટ વ્યૂ તમે મેળવી અને ફાઇલ સેવ કરી શકો છો, ડાઉનલોડ કરી શકો છો, તમે ફોનમાં રાખી શકો છો. આ PDF તમારે જે છે સાચવવી જરૂરી છે, કેમ કે જ્યારે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જશો ત્યારે તમારે આ PDF છે એ સાથે લઈ જવાની રહેશે. અહીંયા તમે જોઈ શકો છો આ રીતે તમારો PDFનો વ્યૂ મળશે. આ રીતે પ્રિન્ટ તમે કાઢશો એટલે આ રીતે તમારી એપ્લિકેશન દેખાશે. તો આ રીતે તમારે ફોર્મ ભરવાનું રહેશે. હજુ પણ તમને ફોર્મ ભરવામાં કંઈ પણ તકલીફ પડતી હોય તો તમે અવશ્ય મને કમેન્ટ કરી શકો છો. અને જો વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરજો. અને આવી જ માહિતી મેળવવા માંગતા હોય અને ચેનલ પર નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું આવી જ નવી માહિતી સાથે. થેન્ક યુ.